મમરા ના બોલતા, ચાલે મમરા ચાલે. તો બધાએ ચાલુ કર્યું ગુજરાતી નાસ્તા ખોલવાનું રિટર્ન ફ્લાઇટમાં. બેગમાંથી કાઢી જેવી ફ્લાઇટ ઉપર ગઈ એવી પાપડીના ભૂકાની સ્મેલ આવે, થેપલાની સ્મેલ આવે, અથાણું પેલું ખાટું અથાણું એની સ્મેલ આવે કે આખી ફ્લાઇટ આવે ગંદાઈ જોઈએ એમ. તે વખતે આ એવું કહેતી ઓ બા આવું કોણ નાસ્તો લઈ જાય એમ. હવે એ જાતા નાસ્તો લેવા આવે. ના મિલન નાસ્તો તો જોવે ને. નાસ્તો જોવે, આપણા નાસ્તો જોવે. દેબ્રા, તેપલા, બધું પાપરીન બુકો, મમરા. કેમ છો એવરીવન? દોખ મિલન કેમ છો? સો અત્યારે છે ને ગાઈસ અમે વડોદરા જ છે, વડોદરા પહોંચી ગયા અમે. હું કરવાનું મિલન? આપણા શું ખરીદી કરવાનું? શોપિંગ. સો અમે છે ને અમે શોપિંગ કરવાનું છે. મારા હસબન્ડ બહુ જીવન ખુશ થઈ ગયા, એટલે જાદો થઈ ગયું એટલે કપડા ના માય. અને અમે બહાર જવાનું છે 2-3 દિવસ પછી, અને એના કપડા હજુ નહીં થયું. હવે શું કરીશું? આપણે શોપિંગ કરવાનું. એટલે મેં એલેન શાપેરોન કહેવાય કે હેલ્પર કહેવાય, ડિઝાઇનર. એના કપડા આપણા બધું ખરીદી કરવાનું, અને આપણા હોત નાસ્તો લેવાનું નહીં મિલાન. શું લેવાનું? ડિઝાઇનર એટલે મેં ડિઝાઇનર નતા. તમે જેવો પહેરે ને અત્યારે મેં બધું ખરીદી કરશ. મેં ડિઝાઇનર કહેવાય. અમારા શોર્ટ્સ લેવાનું, આપણા શોર્ટ્સ લેવાનું છે, શર્ટ્સ, અને એના ક્રોક્સ લેવાનું છે, એના ચંપલ લેવાનું છે. એટલે તઈ જવાનું છે આપણા મોટી મોલમાં કે બુટીક જે અલકપુરી. અહીંયા કોઈને બુટીક ના ખબર પડે ગઈ. શું કહેવાય? શોપ, દુકાન. આ પેલા નાનો દુકાન નહીં, તઈ અમે તઈ બધું હોદીશું. તમારી નાની દુકાનોમાંથી બધી વસ્તુ લઈ આપીશ. મેં નાની દુકાન લઈ આપીશ. આપણા ગામ છે ને નાની દુકાન, પણ તો અમે ના પાડશ નાની દુકાન. એટલે પેલા વડોદરા જવું પડશે. પ્રેમ કહેવાય, પ્રેમ. મારા છોકરો ઘરે છે, પછી મેં આમાં જો પ્રેમ. આમ છાતી જોડતી હું કામ અચાડે છે? પ્રેમ કહેવાય, પ્રેમ એટલે બતાવવું ને, કેવું બતાવવાનું ને, કે જોડતી પ્રેમ એવું વળી. પછી આપણા હોત મારા કપડા અમુક મસ્ત આવશે ને, લઈ આપીશ ને મને? હાર એટલે આપણા હોત કપડા પસંદ કરવાનું છે. અને અમારા ખારા નાસ્તો, ડ્રાય નાસ્તો મંગાવવાનું ઓલસો. ગુજરાતી નાસ્તો, ગુજરાતી ગમે તઈ જાય, તેપલા તઈ નાસ્તો લઈને જાય. યાદ છે ને પેલી ફ્લાઇટ? ઉભારો, એક સ્ટોરી કહું મેં, તમે ધ્યાન આપો. ડ્રાઈવર ચલાવવાનો, ખાલી તમે કોમેન્ટ કરો. અમે છે ને થાઈલેન્ડ પર ફ્લાઇટ બેસી ગયા, ફિલિપિન્સ થી અમદાવાદ ની, બરાબર? અમદાવાદની ફ્લાઇટ હતી અને થાઈ એરવેઝ હતી. થાઈ એરવેઝ પર થાઈલેન્ડ થી અમદાવાદ ઇન્ડિયા જવાનું છે. પછી મેં પહેલી વાર મને ના બધું ખબર પડે. હું સુગંધ આવત છે મિલાન? મેં પૂછ્યું એના સુગંધ ખબર નહીં શું સુગંધ છે, પણ સુગંધ ખાવાનું છે. પછી હું થયું મિલાન? પછી હું ખાઈ બધા તેપલા, દેબ્રા, એવું બધું છતની જોડે. અમે રિટર્ન ફ્લાઇટમાં હતા. હવે ફ્લાઇટ એકચ્યુઅલીમાં બહુ ક્લીન અને કમ્પ્લીટ હોય. સ્મેલ એ લોકોએ પરફ્યુમ છાંટ્યા હોય એની આવતી હોય, ને બધું કમ્પ્લીટ હોય. પણ રિટર્ન ફ્લાઇટ હતી થાઈલેન્ડની. હવે ફરવા ગયા હશે ગુજરાતી પબ્લિક, તો બધા નાસ્તો લઈને ગયા હોય, ગુજરાતી નાસ્તો. હવે વૈધો હોય તો બધાએ ચાલુ કર્યું ગુજરાતી નાસ્તા ખોલવાનું રિટર્ન ફ્લાઇટમાં. બેગમાંથી કાઢી જેવી ફ્લાઇટ ઉપર ગઈ એવી પાપડીના ભૂકાની સ્મેલ આવે, થેપલાની સ્મેલ આવે, અથાણું પેલું ખાટું અથાણું એની સ્મેલ આવે કે આખી ફ્લાઇટ આવે ગંદાઈ જોઈએ એમ. ગંદાતી ને ખાવાની સ્મેલ, મતલબ ખાવાની સ્મેલ ને. પણ મને પહેલી વાર મને નહીં ખબર પડે શું સ્મેલ છે, શું ખાવાનું છે તમારા. એટલે મને ના ખબર પડે. પછી મિલાને કીધું હા એવું છે, આ ગુજરાતી
આ બધાને તેપરા પાપરીન બુકો પછી મેં અને મિલાન ચકાર દીધું શું કહેવાય મેં આયા હતા ઇન્ડિયા પછી ચકાર દીધું મિલાન મને એટલે હારું વસ્તુ એટલે લઈ જવું પડે ને એટલે તે વખતે એવું કહેતી હતી, ઓ બા આવું કોણ નાસ્તો લઈ જાય એમ. હા હવે એ જાતે જ તને નાસ્તો લેવા આવે ના મિલન નાસ્તો તો જોવે ને. હા નાસ્તો જોવે આપણા નાસ્તો જોવે દેબ્રા તેપલા બધું પાપરીન બુકો મમરા ના ભૂલતા ચાલે મમરા ચાલે ચાલો અમે જઈએ પછી મળીશું ચાલો આપણા કઈ જઈશું આવે વેસ્ટ સાઈડ જવાનું છે હવે આમાં so let's go inside guys. So guys, we are done with shopping. Where we're going next? Now we're going to Zudio for my clothes. we did in west side. Milan bought his clothes here, and then 79. and then I'm going to buy the cheap one. Zudio. Let's go guys. No, I already have my clothes, that's why. Look how much you bought. So much. Let's go. હવે આપણા કઈ જવાનું છે હવે ક્રોક્સ લેવાના છે. તમારો જૂનો ક્રોક્સ કેટલા વર્ષ થયા 2 વર્ષ 2 વર્ષ થયા એના તૂટી ક્રોક્સ તૂટી ગયા છે તૂટી ગયા મતલબ ઇન અ સેન્સ ના તૂટી ગયા આખું it's just little bit ruined but it's not good anymore for him so let's go. આ દુકાન છે I અમારા forget to get my glasses. કઈ નહીં ચાલશે ચાલો જઈએ પછી અમે ખાવાનું છે બહુ ભૂખ લાગી બા Milan, what did you choose? The blue one. Try karo. 7 આપો ને એક વખત. એક જ કામ બાકી રહ્યું છે. So you already bought the Crocs. Yes. So the slippers of Milan. Now, what are we gonna do next? We will buy nasto. Food Check this. for our trip. Jagdish. Let's go. હવે કઈ જવું છે? નાસ્તો લેવા. ચાલો હવે નાસ્તો લેવા જવાનું છે હવે આમ મને ગમે છે આ પેલા ફરવાનું એટલે ગુજરાતી નાસ્તો. હા એવું જ થાય ચાલો જઈએ અંદર ઓહો બહુ બધું માણસ છે પેલા પાતોરી મને બહુ ગમે છે પાતોરી કઈ છે પાતોરી કઈ છે અંદર ખમણ હોત મસ્ત છે સાબુદાના ખીચડી ચાલો ઓહો મિલાન આટલા બધા મંગાવી લીધું તમે જો ઓ બાપરે કેટલું મહિના આપણા નહીં જવાનું હા ખાલી 7 દિવસ અમે જવાના છે પણ આટલા બધા મંગાવી લીધું મારા હસબન્ડ પણ આપણા ઘેર ખાવાનું ને એટલે વાંધો ના આવે પૂરું થઈ જશે બધું. પૂરું તું ગુજરાતી થઈ ગઈ તું પતાઈ રહી શકે. એવું જો આ બહુ બધું શોપિંગ કરી દીધું છે એના શૂઝ એના કપડાં અને અમારા નાસ્તો છે હવે બધું થઈ ગયું એટલે અમે ઘેર જઈશું સીધું હવે પછી મળીએ કેવું મિલાન આપણા કેટલું પૂરું કરી દીધું પૈસા અને આ કમ ચશ્મા પહેરો તમે સાદો ચશ્મા પહેરો કેમ કે ગયો તો ને તારે તારું થઈ ગયું. હવે ઓલરેડી મોડું થઈ ગયું મારા છોકરો ઘરે છે હવે ઘરે જઈશું. હવે અમે ઘરે જઈશું ચાલો તા ચાલો. બહુ બધું પૈસા બગડી ગયા બા બહુ બધું પૂરું થઈ ગયું. મારા પૈસા એટલે તમારા જાહેરાત સ્કીપ ના કરો પછી
ચાલો જઈએ ઘરે અમે ઘરે જવાનું છે હવે. અમે છે ને આરતી પર જવાના છે એટલે મારા હસબન્ડ છે તઈ મિલન. ઓ મિલન અહીંયા કેમ છો તમે? ખમ બહુ બીસી છો યાર. બુકિંગ આપણા કઈ ગયા હતા? નર્મદા આરતી. હવે અમે નર્મદા ઇટ્સ નર્મદા રિવર બેંક. જો અમે નર્મદા પર ગયા હતા એટલે હવે શું જોવાનું છે અહીંયા? કશું નહીં, આરતી છે ખાલી. આરતી છે એટલે આપણા ચાલો જોઈ લો આરતી અને પછી આપણા ખાઈ લઈશું કઈ જગ્યા. આમાં ખેવાદિયા છે એટલે આપણે જઈશું પછી. મારા મમ્મી અને પાપા છે અને ઈવાન હોત છે. કેમ છો પપ્પા? તમે શું લઈને આવો છો? બેબી પોટર. નાનો છોકરો છે એટલે દાદા ઓન જ્યોતિ. આ મારા નણંદ છે જાનુ અને મારા મમ્મીનું છે ઈવાન. મારા ઈવાન ઉતી પર જ કે હું હા ઈવાન મારો દા. આપણા જઈએ. ચાલુ થઈ ગયું. આ જો કેટલું મસ્ત શણગાર દીધું બધા. જો પપ્પા મહાદેવનું મંદિર. આ તઈ હોત છે સુરપાણેશ્વર મહાદેવનું મંદિર. હા એ મંદિર પહેલા પાણીમાં હતું. ડેમ બન્યો ને વરસાદ ડેમ ની પાછળ મંદિર હતું, પછી ડેમ બન્યો એટલે તઈનું મંદિર ડૂબી ગયું એટલે એ મહાદેવનું મંદિર પછી અહીં બનાવ્યું. એવું છે. આપણા હોત જવાનું છે પપ્પા આ બતાવવા. બહુ મસ્ત મંદિર છે. મસ્ત મંદિર છે. ચાલો. સુરપાણેશ્વર મહાદેવ મંદિર. ડૂબી ગયો એ પેલા દરિયા કિનારા ઓરિજિનલ મંદિર. ડેમ ના પાણીમાં ડેમ બન્યો ને એટલે પાણી વહ્યું એટલે ડેમ ની પાછળ ડૂબી ગયું એટલે આમાં બની ગયું ઉપર એકદમ. અને આ વરસાદ છે ને પાપા આ બધું ડૂબી ગયું હે ને વરસાદ થી. વરસાદ પડે તો બધે પાણી જ હોય. ચાલો તા આપણા જઈએ. આરતી ચાલુ થઈ ગયું પછી એટલે ગઈસ અમે ઓલરેડી પહોંચી ગયા છે. હવે અમે બેસવાનું જગ્યા હોદશ. જો અમારા ઈવાન પપ્પા બધાને કહેશ તમારા દાદા અને ઈવાન જોડે વિડીયો બનાવજો. ગભરો માણસ છે ગભરો. જો ચી આ હું જોવાનું છે આમાં પપ્પા? અહીંયા નર્મદા માતા છે. આ નદી આમાં નદી છે એમ. આપણે નર્મદા બા માનીએ છીએ દેવી. અને અહીંયા આગળ ગવર્મેન્ટ તરફથી આરતી થાય છે મ્યુઝિક સાથે. મ્યુઝિક હોત છે. આપણે મ્યુઝિક રહેશે. ઓકે. આમાં મ્યુઝિક હોત છે. જો એ ગાય એટલે સિંગ કરે એમ. સિંગિંગ કરશે તે. બધા જોવા બે. ચાલો તા ચાલુ થઈ ગયું. આવે ફાઉન્ટેન ઓકે. લેઝર શો અત્યારે લેઝર શો કરે કે અત્યારે તઈ કરે ને ડેમ પર કરે ને. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કરે. આમાં જો આમાં બહુ જ જોવાનું છે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી. ચાલો જઈએ બેસવા જગ્યા હોય આપણા. પણ અહીં વચ્ચે એટલે બોલો.